Mr. Singh, what do you have to say about the incident that took place yesterday? Your son's convoy mowed down 2 people there. Are you ready to take the घर आइए घर घर क्यों सर? आप यहीं पे बताइए. Take the घर response. आइए घर મેં તને બોલાવ્યો નથી. મીડિયાને જવાબ નથી મારે નથી દેવો જવાબ. રામભાઈ મારી ઈચ્છાની વાત છે, નથી દેવો જવાબ. હાલે ભાઈ બંધ કર. રામભાઈ નીકળ બહાર, નીકળ નીકળ બહાર. જે રીતના કેમેરામેનને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે. નહીં, આ મારું ઘર છે, તાર બાપનું ઘર નથી. નહીં, આ મારું ઘર છે, તાર બાપનું ઘર નથી. રામભાઈ કોને કયો છો આવી રીતે? તું જવા દે, બહાર નીકળ ભાઈ. રામભાઈ આવી રીતે હું ધારાસભ્યનો પુત્ર છું. કાયદો મારા ખિસ્સામાં છે. હું કોઈનું પણ અપહરણ કરી શકું છું, એના કપડાં કાઢી શકું છું, એને ધોઈ શકું છું. મારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. દબંગ નેતાના પુત્રની દાદાગીરી જુઓ. દલિત સમાજના પ્રમુખના પુત્ર અને એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું ફિલ્મી ઢબે અપહરણ કરે છે. 3 ગાડીઓમાં 10 માણસ. રોફ એવો કે જાણે વિદેશી માફિયા હોય. લગ્ન કરી પિસ્તોલ, લોખંડની પાઇપ જેવા હથિયારોથી ઢોર માર મારે છે. કહે છે કે તું એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે, નહીતર તારો આવો વિડીયો વાયરલ કરી દઈશ. આખા સૌરાષ્ટ્ર માટે ગોસિપ ટોપિક બન્યો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાનો પુત્ર ગણેશ ગોંડલ. એવી કેવી ફાટીને હાથમાં આવી ગઈ તમારી હે કે કાયદો હાથમાં લેવો પડે? તમે એમ સમજો છો કે તમે ધારાસભ્યના પુત્ર છો એટલે ગમે એ વ્યક્તિને ધોઈ નાખશો?